મિત્રો, આજે જન્માષ્ટમી છે તો જન્માષ્ટમી નિમિત્તે હું આજે ફરાળ ખાવાનું હોય છે એટલે માટે ફરાળનો મોરિયાનો ફરાળી હું ઢોકળા બનાવીશ. ઢોકળામાં ક્રશ કરીને મેં આવો કણકી કોરમું કેવું આપણે ઢોકળાનો લોટ ક્રશ કરીએ છીએ આવી રીતે મેં દરદરું ક્રશ કરી દીધું છે. એની અંદર હું થોડીક છાશ એડ કરીશ. મિત્રો, આ રીતનું ઢોકળાનું બેટર બનાવીએ છીએ એવી રીતે આ રીતનું કન્સિસ્ટન્સી રાખવાની હોય છે અને આને હવે આપણે અડધો કલાક માટે રેસ્ટમાં આપી દઈશું. પછી આના ઢોકળા બનાવીશું આપણે. અને બરાબર હલાવીને મિક્સ કરી દઈશું એને આપણે અંદર પ્લેટ મૂકી દઈશું. આપણે હવે 10 મિનિટ માટે એને થવા દઈશું. ગયા છે કે નહીં હવે એને આમ ચપ્પુ નાખીને જોઈ લઈએ. જો ચપ્પામાં ચોંટે તો નથી ના ચોંટે તો થઈ ગયા. જો નથી ચોંટવું એટલે સરસ થઈ ગયા છે ઢોકળા. હવે આ થઈ ગયા છે. હવે એને આપણે કટ કરી દઈશું. ઠંડા થઈ ગયા પછી કટ કરવાના હોય છે. મસ્ત ઠંડા થઈ ગયા છે. હવે કટ કરી દઈશું. થોડા તલ એડ કરીશું. હવે ઢોકળા એની અંદર એડ કરી દઈશું. ઢોકળા આપણા મસ્ત તૈયાર થઈ ગયા છે. વઘાર કરીને સરસ. આમાં તલ વધારે નાખીએ તો વધારે સારા લાગે છે. થોડુંક ક્રન્ચીનેસ લાગે છે. મિત્રો, આપણા ફરાળી ઢોકળા આપણે મસ્ત સર્વ કર્યા છે. આ ઢોકળા તમે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો અને એમને પણ ખાવાની બહુ મજા આવે છે. તો વિડીયો